નમસ્કાર મિત્રો. બગદાણા બબાલ પાછળ જવાબદાર કોણ? શું કોઈ હુમલો કરાવ્યો છે? કેમ અલગ અલગ નામોની ચર્ચા ચાલી રહી છે? વાત એ છે કે મહુવા તળાજા પટ્ટામાં શું ચર્ચા ચાલી રહી છે, ગરમાવો કેમ, વિસ્તારથી વાત કરું. 24 ડિસેમ્બરનો મુંબઈનો કાંદિવલીનો ડાયરો આજની તારીખે પણ ચર્ચામાં છે. માયાભાઈ આહિર એ ડાયરામાં બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી પર વાત કરે છે. જોકે ત્યારબાદ એક ફોન આવે છે તેમને અને કહેવામાં આવે છે કે તેવું નથી. જોકે માયાભાઈ આહિર માફી માગતો વિડીયો પણ બનાવે છે, પરંતુ ત્યારબાદ શું થયું અને તેના પડઘા કેમ મોટા પડી રહ્યા છે એ વિશે વાત કરું એ પહેલાં તમે સાંભળો અને એ દ્રશ્યો જુઓ કે પહેલાં માયાભાઈ આહિરે માફી માગી અને ત્યારબાદ જેણે ફોન કર્યો હતો એ શું કહે છે. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં 24 ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગદાણા વિશે, અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો. એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ટ્રસ્ટી જ છે. તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું, પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે. જાહેરાત કરી એ બાબત તો મને બગદાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું. જય શ્રી રામ, બાપા સીતારામ. ઘણા સમયથી બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટીની હારે થોડુંક આમથી આમ ચાલે છે. યોગેશભાઈ સાગર, જેઓનું મુંબઈમાં થોડા દિવસ પહેલાં કાંઈ હશે ભજન, એમાં માયાભાઈ આહિરે એવું કીધેલું કે આ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર છે. તો અત્યારે હાલમાં કોઈ બગદાણા ગુરુ આશ્રમની અંદર મેનેજિંગ ટ્રસ્ટી નથી. તો મેં આતાને વાત કરી કે આતા આ રીતનું છે કે બગદાણા મેનેજિંગ ટ્રસ્ટી કોઈ છે નહીં. તો આતાએ કીધું કે હું તમને એની માફી ઓલી કરી અને રીલ્સ મોકલી દઉં છું. તો મેં કોઈ એવું એને કીધું નહોતું આતાને કે તમે મને મોકલે, પણ મને આતાએ મોકલી એટલે મેં મારા જાયભાઈઓને મોકલી. પછી બીજા દિવસે એમના દીકરાનો જયરાજભાઈનો ફોન આવ્યો મારામાં કે તું ક્યાં છો ને તને મળવાનું છે. તો મેં કીધું હું બગદાણા છું, આશ્રમે છું, ગમે ત્યારે આવો ત્યારે મળશું. પછી પાછા મારા એક બીજા મિત્ર છે રામભાઈ વાળાકરી, તો એમને મળ્યા એટલે એમનામાં ફોન આવ્યો કે ભાઈ આ કોણ છે ને શું છે. તો રામભાઈ કીધું કે જાયભાઈ છે, એવું કાંઈ છે નહીં. એનું બધું મને બોલાવ્યો, વાતચીત કરી તો એવું કાંઈ હતું નહીં. પછી આ લોકો રાતે આવ્યા છે ને મારું ટ્રેક્ટર ઊભું રાખ્યું. ટ્રેક્ટર ઊભું રાખી અને ટ્રેક્ટરમાંથી છાવી કાઢી ગયા. મારા છોકરાનો ફોન આવ્યો કે પપ્પા કોઈ આપણા ટ્રેક્ટરમાંથી છાવી કાઢીને ટ્રેક્ટર ઊભું રાખીને અહીંથી વહી ગયા છે. તો હું ત્યાં ગયો તો પછી ગાડી પાછળ એ ગાડી લઈને હતા, વેરના ગાડી હતી, અને એની પાછળ હું ગયો તો પછી એ લોકોએ ગાડી આગળ જવા દીધી. તો પછી પાછળ મારી પાછળ ગાડી આવીને કે તું કેમ અમારી રેકી કરે છે. તો એમાંથી 4 જણા ઉતરી ખાલી એટલું બોલી અને ધોકાને પાઇપે મને મારીને હાથે પગે બધે ઈજા કરી છે. પછી થોડી વારથી કે બીજી સ્વીપ ગાડી આવી તો એમાંથી 4 જણા ઉતર્યા. તો એ લોકોએ ધોકા પાઇપ કાઢી અને મને બધી જગ્યાએ માર્યો છે. અમારા હાથે ફ્રેક્ચર આવ્યું છે, 2 પગ, બે હાથે, પાછળ, કમરના ભાગે બધી જગ્યાએ મને મારેલો છે. ત્યાર પછી અમે અહીંયા હનુમત હોસ્પિટલમાં એડમિટ થયા. પછી સાહેબ બગદાણા પોલીસ સ્ટેશનમાંથી અમે અહીંયા આવ્યા હતા લખવા, એટલે એમાં ફરિયાદ આપી છે. અને અમારા 2 મોબાઈલ તોડી નાખ્યા, મારી 2 વ્હીલ બાઇક તોડી નાખી. અને સાહેબને મારી નમ્ર વિનંતી છે કે આની યોગ્ય તપાસ થાય, આમાં કોણ કોણ પાછળ છે આ કારણની અંદર. એટલી મારી એસપી સાહેબને મારી વિનંતી છે કે આની અંદર કદાચ મોટા માથા હોય ખરા કાંઈ પણ. આપે સાંભળ્યું કે શું વાત કરવામાં આવી. અતિ મહત્વની બાબત એ છે કે પટ્ટામાં કેટલાય ઓડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. પહેલા સાંભળો કે એ ઓડિયોમાં શું કહેવામાં આવી રહ્યું છે. બાબા સીતારામ. સીતારામ. બગદાણા નવનીત બોલું. હા નવનીતભાઈ. માયાતા બોલે? હા. હું એમ કહેતો તો આપણે યોગેશભાઈની જે જાહેરાત છે, હા યોગેશભાઈ સાગર, હા તો એમાં એવું છે આની પહેલા મીટિંગ થઈ હતી હા આશ્રમે, ત્યારે ભગવાન દાદા ગુજરાતી જે જૂના ટ્રસ્ટી છે હા એણે એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી અત્યારે, બધા ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમણૂક નથી થયું. એનો વિડીયો આગળ મૂકી દઉં. હા બરોબર, મેનેજિંગ કોઈ નથી થયું અત્યાર સુધીમાં છે. બરોબર, જૂના જે ટ્રસ્ટી છે ભગવાન દાદાએ ખુદ ત્યારે ના પાડી દીધી આપણે કવણાભાઈને.
ના હું આગળ મૂકી દઉં વિડીયો. એટલે શું મૂકવાનો છે? ભાઈ આ મેનેજિંગ ટ્રસ્ટી નથી એમ, ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમાણા નથી. ગામમાંથી મારા 5-10 ફોન આવ્યા આ રીતનું કે માયા, મેં કીધું માયા તારી હું વાત કરી લઉં. હલો હા હા એ રીતનું છે. મેં કીધું આતાને ફોન કરું. એટલે સારું છે. આ બધા નોંધ લીધી સારું છે. ઓલું બોલ્યો એ કોઈ નોંધ ન લીધી ને? કઈ ઉત્સવ કર્યો એ હે ઉત્સવનું જે બોલ્યો એ તો કઈ નોંધ નથી ને, એટલું જ દેખાણું ને. પણ એ તો આતા જે માનો કે ટ્રસ્ટીમાં એકબીજાને હાલતું હોય કઈ તો કે ને ઉત્સવનું થયું તો સારું જ છે ને ભાઈ. હાલો એ રીતનો ઉત્સવ કરે છે. ના હું બરોબર? આગળ મોકલી જ દઉં છું. આગળ એ બધું મૂકી દઉં. હા બરોબર. કોઈ કહે તો તમે તમારું નામ દેજો. અત્યારે હાલમાં અમે સરપંચ છીએ બરોબર બગદાણા. હે કોઈ કહેતું હોય કે આ ભાઈ કોનો ફોન આવ્યો કઈ છે તો મારું નામ આપી દેજો. હાલો હલો, મજામાં? મજામાં ભાઈ. શું કરો? કાંઈ કરતો ન બગદાણા શું ભાઈ? ઓળખાણ પડે કે? રાજુભાઈ. તો હું આ તારો વિડીયો બનાવ્યો ભાઈ? આતાને કાંઈ નહીં, આતાને મેં ફોન કર્યો હતો કાલે બરોબર. ઓલો જે મેનેજિંગ ટ્રસ્ટીનું ઓલું કર્યું કે નહીં, એટલે આતાને મેં એવું કીધું વિડીયો થોડો બનાવે મારો ભાઈ. તો વિડીયો મેં નથી કીધું આતાને બનાવવાનું, કોઈ આતા એને બનાવીને નાખ્યો. મેં આતાને એમ નથી કીધું કે આતા તો વિડીયો બનાવીને પાછો મૂકો એમ. આતા એને વાત કરી લ્યો તમ તારે. એવું છે? તમે સરપંચ છો અત્યારે? હા તમે તમારા ભાઈ છે કે તમે છો? મારા ભાભી. તમારા ભાભી છે? ઓકે વાંધો નહીં. ને આતાને મેં આતાને મેં એમની આતાને મેં એવું નથી કીધું કે તમે બનાવીને મોકલો એમ બરોબર. આતા એની રીતે મોકલી દીધું બનાવી. આતા મેં હાલો હું કાંઈ વાંધો નહીં તો હું વાત કરી લઉં. હાલો હા આતાને પૂછી લો. એ આતાને મેં કાંઈ કહ્યું, આતાને અમે 15 મિનિટ થવાની કરી હા વાંધો. બરોબર. હલો બોલો ને. જયરાજ આહિર બોલું બોરડાથી. હા બોલો. મળવું તું ક્યાં છું? બગદાણા કઈ જગ્યાએ? આશ્રમે. હે આશ્રમે. હા તો ક્યારે મળું છું? તમે કયો ત્યારે. તો વાંધો નહીં, પ્રસંગમાં છું હમણાં આવું ફોન કરું. શું હતું હું એ રૂબરૂ વાત કરીએ. હો કઈ વાંધો નહીં. હા આપે સાંભળ્યું કે શું કહેવામાં આવી રહ્યું છે. અલગ અલગ ઓડિયો વાયરલ થઈ રહ્યા છે. ગુજરાત તક આની પુષ્ટિ નથી કરતું, પરંતુ બેશક આ ઓડિયો એ વિસ્તારમાં ઘણી ચર્ચાને જન્મ આપે છે. ચર્ચા એ થઈ રહી છે કે શું માયાભાઈ આહિર અથવા તેના પરિવારમાંથી કોઈએ હુમલો કરાવ્યો. સૌથી મોટી બાબત એ છે કે એફઆઈઆરમાં શું લખવામાં આવ્યું. 8 અજાણ્યા શખ્સો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, પરંતુ એફઆઈઆરમાં શું લખવામાં આવ્યું છે એ પણ આપણે એક નજર કરી લઈએ, જેનાથી વધુ માહિતી મળે લોકોને. લખે છે કે મારું નામ નવનીતભાઈ ડહિયાભાઈ બાલતિયા છે, 38 વર્ષની ઉંમર છે, ખેતી કામ કરે છે અને ભાવનગરના મહુવા પાસેના નવાગામ રોડ પાસેનું એડ્રેસ છે. વાત એ છે કે આગળ લખે છે કે રૂબરૂમાં હનુમંત હોસ્પિટલ સ્પેશિયલ વોર્ડ રૂમ નંબર 13 ખાતેથી જાહેર કરી મારી ફરિયાદ હકીકત લખાવું છું કે હું ઉપર જણાવેલ સરનામું આપ્યું તે પરિવાર સાથે રહું છું. આશરે 15 વીઘા જેટલી જમીન ખેતીની બગદાણા ગામે ખાતે આવેલ હોય ખેતી કામ કરું છું. મારી પત્નીનું નામ મિતા છે. મારે સંતાનમાં 2 દીકરા 2 દીકરીઓ છે, જેમાં મોટી દીકરી હિમાલીબેન 22 વર્ષના છે અને નાનો મોનિત 19 વર્ષનો છે. તેનાથી નાની દીકરી શિવાંગી 18 વર્ષની છે, તે લખવામાં આવ્યું છે. નાનો દીકરો સુમિત 16 વર્ષનો છે. 8 ભાઈઓ છે. હીરાભાઈ બાલધિયાના પત્ની હાલ ગામના સરપંચ છે, બગદાણા ગામના. આગળ લખે છે કે 29/12/2025ની શરૂરાત્રિએ 1:30 વાગ્યાના આસપાસ એટલે 31 લખ્યું છે, મારા દીકરા મોનિતનો ફોન આવે છે. આપણું ટ્રેક્ટર લઈને મોડ પરથી નીકળી નવાગામ રોડ ખેરા પાસે મઢ પાસે પહોંચેલ. ત્યાં એક સફેદ કલરની વેરના કાર ટ્રેક્ટર આગળ આવીને ઊભી રહે છે અને 4 માણસો નીચે ઉતરેલ, જેણે મારી પાસે પાસ પરમિટ માગી ટ્રેક્ટરની ચાવી કાઢી લીધેલ, જેથી મને એમ થયું કે કદાચ કોઈ જાણી મિત્રો મજાક કરી રહ્યા હશે. હું તાત્કાલિક મારા ઘરેથી મોટરસાઇકલ એસપી શાઇન લઈને ત્યાં ગયેલ. ત્યાં મારો દીકરો મોનિત અને અમારું ટ્રેક્ટર 2 જ હતા, જેથી મેં મારા દીકરાને પૂછેલ કે તું કહેતો હતો ને કે 4 વ્હીલવાળા માણસો ક્યાં છે, જેથી મારા દીકરાએ મને કહેલ કે એ લોકો 4 વ્હીલમાં બેસીને બગદાણા ગામ બાજુ ગયેલ છે, જેથી હું મારી મોટરસાઇકલ લઈને એકલો તે લોકો કોણ હતા તે જોવા બગદાણા ગામમાં ગયેલ. ગુરુ આશ્રમ ચોકી સામે ઘોઘા ચાવાળાને ત્યાં ઊભો રહેલ. થોડી વારમાં એક સફેદ કલરની વેરના ગાડી ત્યાં પસાર થઈ અને મોડ પર ગામ જવા રવાના રસ્તે થયેલ. 4 વ્હીલની આગળ પાછળ કોઈ નંબર પ્લેટ લગાવેલ નહોતી, જેથી હું એ 4 વ્હીલની પાછળ મારી મોટરસાઇકલ લઈને એકલો નીકળેલો.
આ ફોર વ્હીલ પાછળ મોણપર ગામ જવાના રસ્તે મોણપર ગામના ઈશ્વરભાઈ શિયાળના બ્લોક કારખાના પહોંચેલ. ત્યાં એક સફેદ કલરની ફોર વ્હીલ મારી પાછળથી આવીને આગળ ઊભી રહેલ અને તેમાંથી 4 માણસો આશરે 20 થી 30ની ઉંમરના હોય તેવા ઉતરેલ અને 4માંથી 2ના હાથમાં ધોકા, 2ના હાથમાં લોખંડનો પાઇપ હતો અને મને કહેવા લાગેલ કે કેમ રેકી કરે છે અમારી. એમ પૂછીને હું હજુ કંઈ બોલું તે પહેલાં આડેધડ પાઇક અને ધોકા મારેલ. પગના ભાગે પણ મારેલ. લોકો મને મારતા હતા એટલે હું મારી 2 વ્હીલ સાથે નીચે પડી ગયેલ અને તેવામાં આગળ લખે છે કે લોકો મારી પાસેથી મોટરસાઇકલ ઉપર પણ આડેધડ ઘા મારી તોડફોડ કરેલ. બીજી 4 વ્હીલ સફેદ કલરની સ્વિફ્ટ ત્યાં આવીને ઊભી રહી. 4 માણસો ઉતરેલ અને લાકડાના ધોકા અને ચારે પર આશરે 20 થી 30 વર્ષના ઉંમરના હોય તેવું લાગે છે. તેમને આડેધડ મારવામાં આવ્યો. ભૂંડા બોલીને ગાળો આપતા હતા. થોડી વારમાં મને 8 જણાએ મારેલ અને મારો મોબાઈલ, એમનો મોબાઈલ જે હતો 2 તે તોડી નાખવામાં આવેલ અને ત્યારબાદ તેઓ 4 વ્હીલ મંડળી ત્યાં આવીને ઊભી રહેલ. ડ્રાઈવર મારી પાસે આવેલ અને મને પૂછવા લાગેલ કે કઈ રીતે થયું, જેથી મેં મારા દીકરા મોનિતને ફોન કરવા ભાઈને જણાવેલ, જેથી મારા દીકરાનો નંબર ભાઈ પાસેથી ફોન કરેલ અને CHC બગદાણા ખાતે જણાવવામાં આવેલ અને તે પછી CHC બગદાણા ખાતે મારો દીકરો મોનિત તથા હરપાલભાઈ ભરતભાઈ વાળા, મહેશભાઈ રાજુભાઈ વાળા, નિલેશભાઈ ધમાભાઈ ગોહિલ નાઓ આવી ગયેલ. ડૉક્ટર સાહેબે વધુ સારવાર માટે મહુવા રિફર કરેલ અને 4 વ્હીલમાં મારો દીકરો ઉપરથી જણાવેલ કે માણસો હનુમંત હોસ્પિટલ લાવેલ. અહીંયા મારી ડૉક્ટર સાહેબે સારવાર કરેલ, હાલ દાખલ કરેલ. હાલ હું સંપૂર્ણપણે ભાનમાં છું. જમણા હાથના અંગૂઠામાં, જમણા હાથના નળામાં ભાગે ફ્રેક્ચર થયેલ છે. ડાબા હાથે મોંઢી ઈજા, ડાબા પગના નળાના ભાગે 5 ટાંકા, જમણા પગના નળાના ભાગે 4 ટાંકા આવેલ છે અને આખા શરીરે આડેધડ માર અને મૂંઢ ઈજા થયેલ છે. આપે સમજ્યું કે FIRમાં શું લખવામાં આવ્યું છે. અતિ મહત્વની બાબત છે કે હજુ આ બાબતે પોલીસ પણ પોતાનું નિવેદન આપશે. આપણે જોઈએ વધુ શું સામે આવે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.